નેક્સ્ટ ક્વેશ્ચન છે that write a short note on spore formation. યાદ કરો તો લાસ્ટ થિયરી આપણે કઈ સ્ટડી કરી વેજીટેટિવ પ્રોપોગેશન. વેજીટેટિવ પ્રોપોગેશન તો એની અંદર આપણે એવું કરતા કે from the flowers or some kind of the vegetables આપણે ન્યુ પ્રોડક્ટ ફોર્મ કરતા હતા. તો એક પ્લાન્ટ્સ ની અંદર નવી જનરેશન ક્રિએટ કરવી છે. તે નવી જનરેશન ક્રિએટ કરવી તો કઈ રીતના કરી શકે? નોર્મલ તો હ્યુમન બીંગ્સ હોય ને તો હ્યુમન બીંગ્સ માં મેલ ફિમેલ વાઇસ તમે સેક્સ્યુઅલી રિપ્રોડક્શન કરીને કોઈ ન્યુ જનરેશન ક્રિએટ કરી શકો. બરોબર? પણ આપણી પાસે અહીંયા મેલ ફિમેલ જેવી જનરેશન્સ અવેલેબલ નથી. બરોબર? એટલે કે જેન્ડર અવેલેબલ નથી. તો અહીંયા કોણ છે? ઓન્લી એન્ડ ઓન્લી કોણ છે? એક સેલ જ પ્રેઝન્ટ છે, એનાથી આપણે ન્યુ જનરેશન્સ ક્રિએટ કરવી છે. એટલે કે નોર્મલી એક સ્પોર છે અને સ્પોર થી શું ક્રિએટ કરવું છે? ન્યુ જનરેશન ક્રિએટ કરવી છે. તો આવા સ્પોર થી જે ન્યુ જનરેશન્સ ક્રિએટ થાય ને એ બધાને શું કહેવાય? એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન બહુ બધી વાર પૂછાયેલો છે. બરોબર? કે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે શું? તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે એમાં શું હોય? જનરેશન નવી ફોર્મ કરવી છે તો મેલ એન્ડ ફિમેલ શું થાય? કમ્બાઈન થાય અને મેલ એન્ડ ફિમેલ ના સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી શું ફોર્મ થાય? ન્યુ જનરેશન ક્રિએટ થાય. પણ કોઈ પ્લાન્ટ છે કે કોઈ ફ્લાવર નો પ્લાન્ટ છે કે ટ્રી છે, એની અંદર જો તમારે ન્યુ જનરેશન્સ ક્રિએટ કરવી છે તો ન્યુ જનરેશન કેવી રીતે ક્રિએટ થાય? તો બાય ધ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થી શું થાય? ન્યુ જનરેશન ક્રિએટ થશે. બરોબર? હવે એ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે કે એસેક્સ્યુઅલ ની અંદર મેઇનલી થાય શું? તો જો નોર્મલી એક આપણને આ સ્ટેમ જેવું દેખાય છે અને આ સ્ટેમ છે એના ઉપર જો તમને ફ્લાવર્સ દેખાય છે. દેખાય છે? ઓકે, ટેક્સ્ટ બુક છે એની અંદર એક પેજ ટર્ન કરો. ટેક્સ્ટ બુક માં એક પેજ ટર્ન કરો. જો તમને ત્યાં ફ્લાવર દેખાય છે? હા. હવે એમાં જો તો શું લખ્યું છે નીચે? longitudinal section of the flower. તો યાદ કરો તો નોર્મલ તો ગુલમોહરનું ફૂલ હોય આપણે જોયેલું છે. તો એના ઉપર આવી ફોર્મેશન છે આપણને જોવા મળે છે. બરોબર? પછી નોર્મલી શું થાય કે આ મેચ્યોરિટી લેવલ ઉપર આવે ને ત્યારે શું કરશે કે એનું જે વોલ છે, સેલ વોલ, એ સેલ વોલ બ્રેક થશે. સેલ વોલ બ્રેક થાય તો એની અંદર જે આ બધા ડોટ છે રેડ કલરના, આ રેડ કલરના ડોટ શું કરે? સ્પોર. તો એ સ્પોર છે એ જો તો બહાર આવે છે. હવે આ સ્પોર બહાર આવ્યા પછી one place to the another place, from the one place to the another place એને લઈ જવા હોય તો એક તો નથી જઈ શકે by the wind. પવન આવશે તો સ્પોર શું થશે? from the one place to another place શું કરે? મૂવ કરશે. બીજું કહી શકો by the water. વોટર ફ્લો કરે છે તો એ ફ્લો કરશે એની જોડે જેટલા પણ સ્પોર્સ હતા બધા સ્પોર્સ ને લઈ જશે કે નહીં લઈ જશે? ઓકે, હજી એક થર્ડ થિંગ હશે. કઈ? Words and insects. It means that insects છે જેટલા પણ એ બધા શું કરશે? એક પ્લેસ થી અન્ય પ્લેસ લઈ જશે. નોર્મલી આપણે કહીએ તો હની બી છે એ કોઈ ફ્લાવર ઉપરથી એનું જે કોઈ પણ સ્વીટનેસ છે એ બધી લઈને જતી રહેશે. બરાબર? તો સેમ ટુ સેમ ઇન્સેક્ટ્સ જેટલા છે એ બધા શું કરશે? સ્પોર ને વન પ્લેસ ટુ ધ અનધર પ્લેસ લઈ જશે. હવે જો આ નોર્મલી આ એક સ્પોર છે ને એનો શેપ આવો હશે અને એકદમ કેવું હશે? હાર્ડ હશે. બરાબર? હાર્ડ છે એનો મીનિંગ કે ઈઝીલી કોઈ જો રિએક્શન ફોર્મ કરતું નથી. જ્યારે એના જેવો જ સેલ એને મળશે ત્યારે શું કરશે? રિએક્શન ફોર્મ કરશે. એના જેવો સેલ નહીં મળે ત્યાં સુધી રિએક્શન ફોર્મ કરતો નથી. બરોબર? તો સ્પોર છે એના જેવો જ બીજો સ્પોર એને મળ્યો તો જ રિએક્ટિવ બનશે અને તો જ નવી જનરેશન જોવા મળશે. જો બીજી કોઈ સ્પોર એને મળતું નથી, એના જેવું નથી તો એ અનરિએક્ટિવ ફોર્મમાં એમ નામ પડ્યો રહેશે જ્યાં સુધી જો કોઈ બીજો રિએક્ટ કરવા નહીં આવે ને ત્યાં સુધી. બરોબર? તો આવા ફોર્મેશન થી આપણે શું કરીએ છીએ? ન્યુ જનરેશન્સ ક્રિએટ કરીએ છીએ. અને એવું જે ફોર્મ થયેલું જે પોઈન્ટ છે એને શું કહીએ છીએ? સ્પોર. બરાબર? ફરીથી આખા સ્પોર ફોર્મેશન માં શું છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આ બધું શેમાં જોવા મળશે? ઓલવેઝ પ્લાન્ટ, પછી ટ્રીઝ એ બધાની અંદર જોવા મળશે કે જેની અંદર કયું રિપ્રોડક્શન થાય છે? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય. તો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન થતું હોય ત્યારે તમને સ્પોર ફોર્મેશન જોવા મળે. સ્પોર્સ છે એની સેલ વોલ બ્રેક થાય એટલે શું કરશે? એના સ્ટેમ માંથી બહાર નીકળશે. અને બહાર નીકળશે તો એ મૂવિંગ શેનાથી કરે છે? બાય ધ વિન્ડ, વોટર ઓર ઇન્સેક્ટ.
સ્પોર હશે એ કેવા છે એકદમ હાર્ડ છે, એના જેવો બીજો સ્પોર મળ્યો તો જ શું કરશે રિએક્શન ફોર્મ કરશે, બાકી રિએક્શન ફોર્મ કરતા નથી. ચેક કરો ટેક્સ્ટબુકમાં તમે પેજ નંબર 132 8.2.6 spore formation. Even in many simple multicellular organism એટલે હું કહી શકું કે એની પાસે મિલિયન ઓફ સેલ્સ અવેલેબલ છે. યુનિસેલ્યુલર હોય તો સિંગલ સેલ. એક્ઝામ્પલ અમીબા અને પેરામીશિયા. પ્લાઝ્મોડિયમ લઈ શકું. પ્લાઝ્મોડિયમ આવે મલ્ટીસેલ્યુલર માં કારણ કે મલ્ટીપલ ફિશન ફોર્મ કરે છે. Okay. Specific reproductive parts can be identified. Specific reproductive parts છે મલ્ટીસેલ્યુલર ની અંદર એ શું થાય આઈડેન્ટિફાઈ થાય છે. હવે જો નોર્મલી ચેક કરવું હોય ને તો એક પેજ નંબર 137 પર જો મેલ એન્ડ ફિમેલ ના reproductive parts આપેલા છે. મીન્સ આઈડેન્ટિફાઈડ પાર્ટ્સ અવેલેબલ છે. આપણે મલ્ટીસેલ્યુલર કહેવાય કે સિંગલ સેલ્યુલર? મલ્ટીસેલ્યુલર ની અંદર સ્પેસિફિક પાર્ટ્સ જોવા મળે છે. ઓકે, તો મલ્ટીસેલ્યુલર જેટલા હશે એને રિપ્રોડક્ટિવ કરવા માટે શું કરશે કોઈ સ્પેસિફિક પાર્ટ્સ આપેલા હશે. સેમ ટુ સેમ પ્લાન્ટ હોય તેની અંદર સ્પેસિફિક પાર્ટ હોય ત્યાંથી શું કરે રિપ્રોડક્શન ફોર્મ કરે, બાકી રિપ્રોડક્શન ફોર્મ થાય નહીં. The thread-like structure that develop on the braid in activity 8.2. યાદ કરો activity 8.2 માં શું કર્યું? તો ચેક કરો activity 8.2 સ્લાઇસ ઓફ ધ બ્રેડ હતી. પછી શું કર્યું તેને હીટ કરી જોયું તો મેગ્નીફાઈંગ ગ્લાસ ફૂલ. ઓકે, મેગ્નીફાઈંગ ગ્લાસ આપીને ચેક કર્યું તો ત્યાં તમને ઓલું મોલ્ડ્સ દેખાતા માઇનોર રેસાઓ જેવા ફેબ્રિક્સ જેવા. એ ફેબ્રિક્સ જે છે માઇનોર સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચર ની વાત છે. ઓકે, તો થ્રેડ લાઇક સ્ટ્રક્ચર that develop on the braid in activity 8.2 above are the hyphae of the braid mold. જો તેની બાજુમાં નામ શું લખ્યું છે? રાઇઝોપસ. શું છે એને? રાઇઝોપસ. તો આ ક્વેશ્ચન પૂછવો હોય ને તો in 1 માર્ક પૂછી શકે. Which type of mold is present on the braid? કયો છે? રાઇઝોપસ. બરાબર. તેનું સ્ટ્રક્ચર કેવું હોય? થ્રેડ લાઇક સ્ટ્રક્ચર છે શો કરે. They are not reproductive part. એ reproductive part available કરતો નથી. On the other hand, the tiny blob on a stick structure are involved in the reproduction. હવે જો આ સ્ટ્રક્ચર આપણે ડ્રો કર્યું છે. Tiny blob on a કયું સ્ટ્રક્ચર? સ્ટીક લાઇક સ્ટ્રક્ચર. આ સ્ટીક દેખાય છે. આ સ્ટીક એના ઉપર બ્લોબ એના જેવું સ્ટ્રક્ચર છે એમાં પાર્ટ લે છે, રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં પાર્ટ લે છે. And the blobs are sporangia. Sporangia એટલે કે જેની અંદર સ્પોર કન્ટેનિંગ પોર્શન્સ અવેલેબલ છે. સ્પોrangia એટલે એની અંદર શું પ્રેઝન્ટ છે? સ્પોર કન્ટેનિંગ પોર્શન્સ અવેલેબલ છે. તો આપણી પાસે જો આ ઉપરના જેટલા પણ બ્લોબ્સ દોર્યા છે આ બધાની અંદર સ્પોર કન્ટેનિંગ પોર્શન અવેલેબલ છે. તો અવેલેબલ છે ઇટ મીન્સ કે એ શું કરે છે? સ્પોrangia ક્રિએટ કરે છે. Which contain cells or spores. એની અંદર શું છે? કાં તો cells હશે કાં તો spores available છે. That can eventually develop into new rhizopus individuals. એટલે કે જો તો આપણું આ સેલ વોલ હતી એ બ્રેક થઈ તો એની અંદરના સ્પોન્જિયાની સેલ વોલ બ્રેક થઈ એટલે એની અંદરના સેલ હતા અથવા તો જે કોઈ પણ સ્પોર હતા એ શું થાય બહાર આવ્યા અને ફર્ધર ન્યુ rhizopus છે શું કરી શકે? ફોર્મ કરી શકે. And the spore are covered by the thick wall that protect them until they come into the contact with the another moist surface and then begin to grow. હવે આ કેસ તેની સરફેસ કેવી છે? એકદમ હાર્ડ છે. એની અંદર કોઈ બીજો સ્પોર આવ્યો કે કોઈ મોઇસ્ટ સરફેસ આવી તો શું કરશે? રિએક્ટ કરશે, બાકી એ રિએક્શન ફોર્મ કરતો નથી. હવે જે લાસ્ટ પેરેગ્રાફ છે ને એની અંદર તમને શીખવાડ્યું છે હા એસેક્સ્યુઅલ વાળું. All the modes of reproduction that we have discussed so far allow a new generation to be created from a single individual. એટલે કે કોઈ એક જ સિંગલ માંથી જ તે નવી જનરેશન ક્રિએટ થાય છે તો એને શું કહેવાય? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો આ બધા જ ક્યાં છે? એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફોર્મ કરે છે. જો તો પહેલું આપણે ફિઝન જોયું. યસ સર. અમીબા હતું, પ્લાઝ્મોડિયમ હતું. એમાં આપણે એવું કહેતા પ્લાઝ્મોડિયમ મેલ, પ્લાઝ્મોડિયમ ફીમેલ કે ખાલી પ્લાઝ્મોડિયમ જ કહેતા?
ઇટ મીન્સ બધા સિંગલ સિંગલ જ હતા એ સિંગલ થી ન્યુ જનરેશન ક્રિએટ થઈ તો એ કયું થયું એ સેક્સલ સ્પાઇરો કયા એ સેક્સલ કારણ કે એક જ હતું એના પછી વિચારો હાઇડ્રા એ સેક્સલ પ્લેનેરિયા એ સેક્સલ છેલ્લે આવ્યું આ સ્પોર ફોર્મેશન ઓર વેજીટેટિવ પ્રોપોગેશન બધા કયા છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફોર્મ કરે અહીંયા તમારું આ ચેપ્ટર કમ્પ્લીટ થયું એટલે કે નોર્મલ રિપ્રોડક્શન ના બે ટાઈપ હોય એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ એસેક્સ્યુઅલ તો અહીંયા પૂરું થયું હવે કયો આવશે સેક્સ્યુઅલ આના માટે તમારે પહેલા જેટલી જગ્યા છોડવાની હોય લખવાની એટલી જગ્યા છોડી દો અને પછી ન્યુ ક્વેશ્ચન સ્ટાર્ટ કરો અથવા તો ટેક્સ્ટ બુક હોય ટેક્સ્ટ બુક માં ઉપર ક્વેશ્ચન લખો થિયરી ઉપર તો એવું કરો તો ક્વેશ્ચન એમાં લખો જો એમાં 8.3 દેખાય છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ને એની પછી તરત જ એક પેરેગ્રાફમાં તમને આપ્યું છે 8.3.1 માં વાય સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન બરોબર તો ઉપરનો જે એક પેરેગ્રાફ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમાંથી ઘણી બધી ક્વેશ્ચન પૂછાય બરોબર તે explain in short about the sexual reproduction question explain in short about sexual reproduction વોઇસ આવે છે ને બધાને ડન Yes. ઓકે બોલો Itu 8 mark question. મોડ નહીં ડન ઓકે ટેક્સ્ટ બુક માં જો એમાં ખબર પડી જશે we are also familiar with the modes of reproduction that depends on the involvement of two individuals is before a new generation can be created નોર્મલી તો કાયા તો બધા એક એક કરતા સિંગલ એમાંથી ન્યુ જનરેશન ન્યુ ઇન્ડિવિડ્યુઅલ્સ છે ક્રિએટ કરતા હતા પણ જ્યારે તમારી પાસે બે આવે કે જે બંને પાર્ટ લેશે ઇન ધ રિપ્રોડક્શન અને એમાંથી કોઈ ન્યુ ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ કરતા હોય તો એવું જે રિપ્રોડક્શન છે કયું હશે સેક્સ્યુઅલ નોર્મલ કહીએ તો એનિમલ્સ કોઈ પણ છે એ એનિમલ્સ બધા શું કરશે મેલ ફીમેલ બરોબર મેલ ફીમેલ હશે બંનેના કોમ્બિનેશન થી જ એમના ડીએનએ ની પેર મેચ થશે અને પછી શું બનાવશે ન્યુ જનરેશન છે એને ક્રિએટ કરે છે bulls alone cannot produce a new cub normally ચાલો bulls એટલે બરાબર હા જી વાહ alone cannot produce a new cows એટલે વાહ ક્રિએટ થાય બળદથી પોસિબલ નથી ઓન્લી એક મેન છે એનાથી કોઈ ચાઇલ્ડ ફોર્મ થાય not okay nor can hence alone produce new chicks એટલે કે કોઈ એકલો પર્સન એવું નથી કે કોઈ એકલી એની ઇન્ડિવિડ્યુઅલ એ નથી કે જે ન્યુ જનરેશન ક્રિએટ કરી શકે in such cases both the sexes it means that the male and female both the genders male and females are needed to produce a new generation એટલે કે male and female બંને કમ્બાઈન થઈ શું કરશે ન્યુ જનરેશન છે એને ક્રિએટ કરે છે what is the significance of this sexual mode of reproduction નું સિગ્નિફિકન્સ શું હશે સિગ્નિફિકન્સ તમને ખબર છે આનો એમ શું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન નો To create a new generation. to create a new generation પછી to carry on inheritance પછી બીજા હજી એક છે ઇનહેરિટન્સ એટલે વારસાગત લક્ષણો આપણે હાથમાં રાખે સેકન્ડ ન્યુ જનરેશન ક્રિએટ કરી શકે ન્યુ ઇન્ડિવિડ્યુઅલ્સ બનાવવા પણ ત્રીજું મેઇન છે To maintain life. to maintain the life form on the earth એટલે કે આપણી લાઈફ ફોર્મ ટોટલી જેટલી છે ગમે સ્પીસીસ હોય એ બધી સ્પીસીસ ની લાઈફ ફોર્મ ને ટકાવી રાખવા માટે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ફોર્મ કરવામાં આવે are there any limitation of the asexual mode of reproduction which we have been discussed above તો ઉપર જે આપણે ચેક કરી ત્યાં બધી asexual reproduction એની કોઈ લિમિટેશન હશે એવું લાગે છે કઈ બોલ બોલ સર એમાં સર હ્યુમન્સ ના પાર્ટ ન લઈ શકે પણ ખાલી નાના પાર્ટ ઓકે જો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એમાં સર્ટેન ટાઈમ ફિક્સ છે કે આટલા ટાઈમ પછી કઈ ન્યુ જનરેશન અવેલેબલ થશે આમાં
કોઈ એવા બીજા સ્પોરના કોન્ટેક્ટમાં આવે કે મોઇસ્ટ એરના કોન્ટેક્ટમાં આવે તો જ શું કરશે રિપ્રોડક્શન ફોર્મ કરશે, બાકી કરી શકશે નહીં. એટલે કે આનું ફિક્સ નથી કે આમાંથી ન્યુ ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ થઈ જ જાય, પણ ઓલામાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં એ વસ્તુ ફિક્સ છે કે એમાંથી શું થશે ન્યુ ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ થઈ જ જશે. ડન. ઓકે, અહીંયા સુધી ડાઉટ એકીને સ્પોર ફોર્મેશનમાં કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં ડન. ચલો આપણે થોડું યાદ કરીએ આગળ. ડીએનએ કોપી અને ડીએનએ બ્લુપ્રિન્ટ આવ્યું. શું કહેવાય ડીએનએ કોપી અને ડીએનએ બ્લુપ્રિન્ટ? આપણા ડીએનએ આપણા ડીએનએ એટલે કોઈ પણ મેલ અને ફિમેલ ડીએનએ મિક્સ થઈને ચાઇલ્ડમાં જશે, કોપી થશે, બ્લુપ્રિન્ટ. નોર્મલી કહીએ તો આપણે આવું કહી શકીએ કે કોઈ મેલ છે કે ફિમેલ છે, સપોઝ અહીં લખું છું મેલ, અહીંયા લખું છું ફિમેલ, તો 50% ઓફ ડીએનએ કોની અંદરથી આવશે? મેલમાં. 50% જેમાંથી આવશે બરાબર. આ પર્સન્ટેજ વાઇઝ જોઈએ, પણ પર્સન્ટેજ ની જગ્યાએ એની પેર જોવો. લીગલ પેર હોય ને, કોઈ પણ મેલ હોય ને તો એની અંદર ટોટલ ડીએનએ ની પેર હોય છે 46, અને ફિમેલ હોય તો ફિમેલ ની પાસે પણ કેટલી પેર હોય? 46. હવે 50-50% થાય એટલે કેટલી થાય? 23 થાય. તો એવું કહી શકું કે 23 pair of the DNA from the male IV, also 23 pair જેમાંથી આવી ફિમેલ. હવે વિચારો કે આ 23 છે ને એમાંથી ડિવિઝન આ રીતે થાય 22 + 1, એટલે કે 22 પેર છે ને જસ્ટ DNA ની જ છે, અને જે 1 પેર છે એ તમારા સેક્સ ક્રોમોસોમ ની છે. 22 પેર છે ની છે તમારા DNA ની છે, અને 1 પેર છે ની છે તમારા સેક્સ ક્રોમોસોમ ની છે. બરાબર. સેમ ટુ સેમ અહીંયા પણ એ જ રીતે 22 પેર DNA ની અને 1 પેર છે કઈ હશે? સેક્સ ક્રોમોસોમ. તમને મેં 9th ચેપ્ટર હતું ને એમાં દેખાડ્યું. 9th ચેપ્ટર માં એવું કીધું કે જો x હોય તો શું ફોર્મ થાય, x y હોય તો શું ફોર્મ થાય. બરાબર. પેજ નંબર બોલો. 146 પેજ ઉપર જો. પેજ નંબર 146. જો તેમાં છે આવી રીતે આ જે 1 પેર છે ને એમાંથી બે જનરેશન ક્રિએટ થઈ હશે, કે x અને xy છે. x હોય તો શું ક્રિએટ કરે જો તો ફિમેલ, xy હોય તો ઇટ મીન્સ ધેટ કે તમારી ન્યુ ઇન્ડિવિડ્યુઅલ છે એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? તમારી આ એક પેર હતી ને એના ઉપર ડિપેન્ડ કરે. એટલે કે બોયઝ છે એની પાસેથી x ક્રોમોસોમ જાય છે કે y ક્રોમોસોમ જાય છે. if x ક્રોમોસોમ જાય તો ફિમેલ પાસે તો ફિક્સ છે કે એની પાસે તો કોણ રહેવાના છે? x જ હશે, પણ મેલ પાસે પણ હશે, x પણ હશે અને y પણ હશે. એટલે કે મેલ છે એનો x ક્રોમોસોમ છે એ એડ થશે તો ફિમેલ ક્રિએટ થશે, જો y ક્રોમોસોમ જાય તો શું ક્રિએટ કરશે? મેલ. બરાબર. અને ફિમેલ અને મેલ ની અંદર બધા પર્સન્ટેજીસ અથવા તો બધી જ પ્રોપર્ટીઝ આપણા મધર ઓર ફાધર ની જેવી નથી હોતી. બંનેની મિક્સ્ડ માં હોય. અમુકમાં લુક લાઈક ફાધર જેવું હોય પણ બિહેવિયર બધું મધર જેવું. બરાબર. એટલે નોર્મલ કહીએ તો આપણા મમ્મી વધારે પડતા બોલતા હોય તો બોલવાનો સ્વભાવ આપણા મમ્મી નો આવ્યો, પણ આપણો દેખાવ આપણા પપ્પા જેવો. બરાબર. ઇટ મીન્સ ધેટ કે એ 50-50% ઓફ ધ ડીએનએ ની કોપી છે. નોર્મલી ડીએનએ કેવું હોય? તમને 9 માં આવ્યા હતા બધા ખબર જ હશે. આપણે આ રીતનું સ્ટ્રક્ચર જોયું હતું, યાદ છે? યસ. ડબલ હેલિક્સ. તો આવું સ્ટ્રક્ચર છે. તો આ સ્ટ્રક્ચર ની અંદર વચ્ચે ખબર હોય કે બોન્ડ હતા. તો આ જે બોન્ડ હોય ને એ બોન્ડ ની કોપી થવી, ઇટ મીન્સ એની બ્લુપ્રિન્ટ ની કોપી થવી. આના જેવું સ્ટ્રક્ચર બનાવવું એટલે ડીએનએ ની કોપી. બ્લુપ્રિન્ટ ની કોપી કીધી હોય તો બ્લુપ્રિન્ટ એટલે કે આ વચ્ચેના બોન્ડ ફોર્મેશન છે. બરાબર. અને ડીએનએ ની કોપી કે તો તમારા સ્ટ્રક્ચર ની કોપી છે. બરાબર. ચેક કરો એમાં વાય સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન. શું કામ સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન જોઈએ? The creation of two new cells from a one involves copying of the DNA as well as the cellular apparatus. હવે તમને ખબર છે કે કોઈ ન્યુ જનરેશન તમે ક્રિએટ કરી છે. હવે ન્યુ જનરેશન ક્રિએટ થઈ ગઈ તો સેલ્યુલર એપરેટસ પ્રૂફ થશે, કારણ કે આપણે બધા કેવા છીએ? મલ્ટી સેલ્યુલર છીએ. અને આપણે એવું કીધું હતું હમણાં કે મલ્ટી સેલ્યુલર હોય તો શું હોય? મલ્ટી સેલ્યુલર હોય તો એની પાસે સ્પેસિફિક એક પાર્ટ હશે કે જેનાથી શું થતું હશે?
રિપ્રોડક્શન ફોર્મ થાય. એટલે કે જે પાર્ટ છે એને શું કીધું છે? સેલ્યુલર એપરેટસ. The DNA copying mechanism, as we have not, cannot be absolutely accurate. તમે એક્ઝેક્ટ તમારા પપ્પા જેવા જ દેખો છો કે એક્ઝેક્ટ તમારા મમ્મી જેવા? ના. હા, એવું કહી શકીએ કે મોસ્ટ પ્રોબેબલી આપણે એમના જેવા દેખાઈએ છીએ, પણ એક્યુરેટલી 100% આપણે એમના જેવા નથી. બરાબર? એ કોપી કરશે પણ એક્યુરેટ નથી. એ એપ્રોક્સિમેટ કોપી કરે છે. And the resultant errors are the source of variations in the populations of the organisms. એટલે આ કોપી કરવામાં થોડી ઘણી ડિફરન્સ તો થાય ને એના લીધે જે આપણને અલગ અલગ જનરેશન છે જોવા મળે. હવે જો અલગ અલગ જનરેશનનો મીનિંગ એવું નથી કે આપણો લુક અલાઇક ચેન્જ હોય, બધાના બ્રેઇન અલગ અલગ હોય, પણ ઘણી વખત એવું હશે કે ડિફોર્મ્ડ બેબીઝ હશે. એ ડિફોર્મ્ડ બેબીઝ હોવાનું પાછળનું પણ કારણ કોણ છે? ડીએનએ ની કોપી. યાદ છે તમને? ડીએનએ ની કોપીમાં આપણે એવો ડિફોર્મ બેબીઝ ક્યારે કોણ થાય એ બધું શું હતું? જ્યારે કોઈ પણ એક ડીએનએ કે સેલ હોય ને ઈ જો બે સેલ હોય એમાંથી એક જ સેલ એક શરૂ હોય જે બીજો શરૂ થઈ જાય ને તો ડિફોર્મ બેબી ફોર્મ થાય. જો નોર્મલી આપણે એવું કીધું હતું કે સપોઝ તમારે સાયન્સ નો લેક્ચર છે પણ હું મારી ઇમરજન્સી કામ આવ્યું હું પ્રેઝન્ટ નથી, તો તમારે ફોલો હશે કે કોઈ પ્રોક્સી લેક્ચર આવી જશે? પ્રોક્સી લેક્ચર આવશે. ચલો પ્રોક્સી લેક્ચર આવ્યો ઇટ મીન્સ કે ચલો મારી જગ્યાએ મીના મેમ અહીં ભણાવે છે, બરાબર? તમે બધા ભણશો પણ જે વસ્તુ મારા કરતા તે વસ્તુ થશે ના. સેમ ટુ સેમ કે જ્યારે ડીએનએ કોપી કરે ત્યારે એકની જગ્યાએ આવા બે સ્ટ્રેન્ડ છે ને તૈયાર કરશે. એક લીગલી હશે કે જે કમ્પ્લીટ બેબીને ફોર્મ કરે અને બીજો હશે કેવું હશે કમ્પ્લીટ પોતે જ કોપી કરેલું નથી એટલે કે કેવું બેબી ફોર્મ કરી શકે ડીફોર્મ. હવે આપણા ટીશ્યુ હોય ને ટીશ્યુ નો ભાગ શું હોય કે ડીએનએ ને આપણા બોડીની અંદર લાવે, બરાબર? એટલે કે કોઈ ફિમેલ હોય એની યુરેથ્રા છે તો યુરેથ્રા વાળા શું કરશે? એડ કરશે, બરાબર? યુટેરસમાં. આ યુટેરસમાં એડ કરે એટલે કે એનાથી બેબી ફોર્મ થાય. વિચારો કે આને અંદર લઈ જવાનું હતું એ જગ્યાએ ઓલું બીજું હતું એ અંદર આવ્યું તો તે બેબી કેવો આવશે? ડીફોર્મ, બરાબર? તો આવા ડીફોર્મ બેબી છે એનાથી પોપ્યુલેશન્સ ની અંદર શું થાય છે? થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. But in a population variation are useful for ensuring the survival of the species. વિચારો કે કદાચ કોઈ મગજ છટકેલું હોય ને જન્મ ત્યારથી અથવા સાંભળતો જ ન હોય અથવા તો કોઈ બોલી ના શકતો હોય તો આવા જેટલા પણ હોય એ બધા શાંતિથી જીવતા એમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. રીઝન કે આપણે એનાથી એક્સેપ્ટ કરી શકીએ કે જે બીજું ડીએનએ હતું ને એ પણ સર્વાઈવ કરી શકે છે. હા, એફિશિયન્ટલી વર્ક આપણે જેટલું કરીએ છીએ એટલું વર્ક કરી નથી શકતા પણ એ સર્વાઈવ તો કરી શકે. It would therefore make sense if organism came up with the reproductive mode that allow more and more variation to be generated. હવે જો આવું કન્ટિન્યુઅસલી ચાલુ જ રહે તો over a million of years આપણને ન્યુ ને ન્યુ જનરેશન્સ જોવા મળે. આપણે એવું કીધું તો યાદ કરો તો આપણે ક્યાં છીએ? હોમો સેપિયન્સ. તો હોમો સેપિયન્સ નો જે લુક અલાઇક હતો એ છે અત્યારે આપણી પાસે? ના. એ હોમો સેપિયન્સ નો લુક અલાઇક આખો અલગ હતો પણ આપણો લુક અલાઇક કેવો છે? ડિફરન્ટ છે. ઇટ મીન્સ કે એનેથી આપણા સુધી બિલિયન ઓફ યર્સ સુધી શું થયા? ચેન્જીસ ફોર્મ થયા. અને ચેન્જીસ ફોર્મ થયા એના પછી આપણે ક્રિએટ થયા. તો ઓવર જનરેશન શું થશે? એની અંદર સમહાઉ ચેન્જીસ જોવા મળે. તમારા ઘરની અંદર દાદા દાદી અવેલેબલ હોય તો એમની જનરેશનમાં તમારી જનરેશનમાં ઘણો બધો ડિફરન્સ જોવા મળશે. અને ડિફરન્સ બોડી પાર્ટ્સ અથવા તો લુક અલાઇક થી નહીં તમારા બ્રેઇન થી ખબર પડશે. તમને જે વસ્તુ અત્યારે ઈઝીલી સમજાઈ જતી હોય મોબાઈલ તમે ઈઝીલી યુઝ કરી શકતા હોય તો માતા દાદા નહીં કરી શકે. એવું નહીં કે મેં નાનપણથી નથી મળ્યો પણ ત્યારે એટલું બધું બ્રેઇન નહોતું, એટલું બધું આઈક્યુ પાવર નહોતો. પણ અત્યારે આઈક્યુ પાવર કેવો છે? કમ્પેર ટુ ફર્સ્ટ જનરેશન બહુ વધારે છે. એટલે કે અત્યારે આપણા પાસે એ નવો શું આવ્યો છે? ચેન્જીસ જોવા મળે. While DNA copying mechanisms are not absolutely accurate, they are precise enough to make a generation of variation is a fairly slow process. Normally વિચારો કે કોઈ હ્યુમન બીંગ છે તેની ન્યુ જનરેશન ક્રિએટ કરી છે કેટલો ટાઈમ લાગે? 60 વર્ષ બધા 9 મહિના. બરાબર? ઇટ મીન્સ કે પ્રોસેસ ફાસ્ટ કે સ્લો કે પ્રોસેસ કે કહેવાય એકદમ સ્લો કહેવાય. કારણ કે 9 મહિનામાં તમે કોઈ નવું પ્લાન્ટ નું સીડ હોય એને તમે ઉગાડો તો એ 4 મહિનાની અંદર તમને એની અંદરથી કોઈ પણ વસ્તુ જે આપણે પાક જોતો હોય પાક મળી જાય. પણ જે રિપ્રોડક્શન છે એમાં 9 મહિનાનો ટાઈમ લાગે અને પછી તમને ખબર પડે કે તમારું બેબી છે એને કયું ડીએનએ કોપી થયું છે
એનું બ્રેઇન કેટલું વર્ક કરે છે, નોર્મલ જેવી છે કે ડિફોર્મ છે, તે પ્રોસેસ છે એ કેવી છે, એકદમ સ્લો પ્રોસેસ છે. If the DNA copying mechanism were to be less accurate, so accurately હોય સાવ ઓછી, many of the resultant DNA copies would not be able to work with the cellular apparatus and would die. So વધારે પડતું એક્યુરેસી નો હોય, DNA માં વધારે પડતો વેરિએશન થતો હોય તે પછી શું થશે, જન્મી તો જાય પણ તરત પછી મરી પણ જાય, એ વધારે સર્વાઈવ કરી શકે નહીં. DNA કોપીમાં એવો તો શું પ્રોબ્લેમ થાય છે, જેનાથી કોઈ ન્યૂ સ્પીસીસ છે ડાયરેક્ટલી ડાયટ થઈ જાય. બે DNA આવી જાય ને સર, ત્યારે તમે કીધું હતું. આ એક હતું, આવું નવું બીજું કોપી બનાવશે, પણ જે બીજું બનાવ્યું તો એની અંદર DNA ફોર્મેશન અથવા તો DNA કોપી ફિક્સ હતી અથવા તો કમ્પ્લીટ હતી કે નહોતી? નહોતી. પહેલું છે એમાં આવી રીતે બોન્ડ ફોર્મેશન, એનું સ્ટ્રક્ચર બધું ફિક્સ હતું, એક્યુરેટ હતું. બીજું છે એની અંદર આવું એક્યુરેસી નથી. ઇટ મીન્સ કે કેવું છે, લેસ એક્યુરેટ છે. અને આવું લેસ એક્યુરેટ વાળું કોઈ સ્ટ્રક્ચર બેબીની અંદર આવી જાય તો સમજવાનું કે પછી બહુ વધારે સર્વાઈવ કરી શકે નહીં. So how can the process making variant be speeded up? When now is formation create કર્યું તો એનાથી તમે કે સ્પીડ અપ કરી શકો પ્રોસેસ ને, કે જેટલો ટાઈમ લાગે એટલો લાગે એટલું જ લાગે. ઓકે ભાઈ, પ્રોસેસ તમે કરી છે, ભલે આખી પ્રોસેસ 9 મહિના સુધી જાય, પણ એ 9 મહિના પછી બેબીનો બોર્ન થઈ જાય પછી તમે એની અંદર કોઈ સ્પીસીસ એડ કરો કે નવી કોઈ કેમિકલ્સ એડ કરો કે જેનાથી એનું બોડી છે પહેલાની જેમ જે નોર્મલ બેબી છે એની જેમ શું કરવા માંડે, વર્ક કરવા માંડે. ઘણી વખત જોયું હશે કે કોઈ બેબી હોય ને 9 મહિના સુધી એની મમ્મી જોડે હોય, 8મા મહિનામાં બહાર આવી ગયો, બરોબર, તેને પછી ઓલી કાચની પેટીમાં રાખે, લાઈટની છે. તે લાઈટ જે રાખે એનો મીનિંગ શું, અંદર જે વસ્તુ એને મળવી જોઈતી હતી એ યુટેરસ એ નથી મળતી, એટલે આપણે ક્યાંથી પ્રોવાઈડ કરીએ છીએ, બહાર. એટલે કે એની અંદર જે DNA કોપી બાકી રહી ગયું હોય થોડું ઘણું, એ શું થઈ જાય, સેલ સફિશિયન્ટલી ફોર્મ થઈ શકે. Each new variation is made a DNA copy that already has variations accumulated from the previous generation. નોર્મલ છે, પાછલી જનરેશન એના જે થોડી થોડી વસ્તુઓ નેક્સ્ટ જનરેશનમાં જોવા મળે. મૈત્રી સ્વામિનારાયણ મૈકો સ્વામિનારાયણ એટલે છોકરો સ્વામિનારાયણ ઘરે, બહારની ખબર નહીં. બહાર હે? બહાર સ્વામિનારાયણ કે ડુંગળી લસણ ખાઈ લે? ના સર, અમુક વાર ભૂલ ચૂક થઈ જાય ને, પહેલા થતી, હવે નથી થતી. Six all of these variations are thus two different individuals in a population would have quite different patterns of accumulated variation. એટલે કે કોઈ બે સ્પીસીસ છે બંનેની અંદર થોડો થોડો વેરિએશન જોવા મળે. વિચાર તો દુનિયામાં કેટલા પર્સનો છે, આખા વર્લ્ડમાં કેટલા પર્સનો છે? ઘણા બધા છે. ઘણા બધા પર્સનો છે, બધાની પ્રોપર્ટી સેમ દેખાય છે. આ ક્લાસમાં જેટલા બેઠા છે બધાને મોટા એક સરખા કે છે કે એકેય સિમ્પલ ના. ઇટ મીન્સ ધેટ કે બધાની અંદર શું જોવા મળે છે, વેરિએશન જોવા મળે છે. વેરિએશન શેમાંથી મળે છે? ફ્રોમ ધ DNA. Since all of these variations are in the lead individuals, it is assured that they do not have any really bad effect. તમે વેરિએશન્સ માં છો, બધાના મોટા હાડકાની ડિફરન્ટ છે, બધાની કેપેસિટી ડિફરન્ટ છે, તો તમે બધા બેડ સ્પીસીસ કહેવાય ના. સ્પીસીસ તો જો જનરેશન એક છે તમારી, તમે ગણો છો, તમારા બધાની કેપેસિટી અલગ છે, કેપેસિટી અલગ હોય એનાથી તમારી બેડ સ્પીસીસ છે એવું કહી શકાય નહીં. So combining variations from two or more individuals would thus create a new combination of the variants. નોર્મલી કહું તો તમે આજથી 200 વર્ષ પાછળ જાઓ, ત્યાંની સ્પીસીસ પકડો, એના પછી 100 વર્ષ પાછળ જાઓ, એની એક સ્પીસીસ પકડો અને ત્યાંની પકડો, 3 સ્પીસીસ થઈ, બરાબર. એક 200 વર્ષ પહેલાની, પછી 100 વર્ષ પહેલાની અને એક અત્યારની. આ ત્રણેય સ્પીસીસને કમ્પેર કરો તો વેરિએશન જોવા મળે કે ના મળે? બરાબર. એટલે કે આપણે શું કરવાનું છે, 100 years ના ગેપ રાખો અને પછી એની સ્પીસીસના વેરિએશન ચેક કરો, અને વેરિએશનમાં શું જોવા મળે છે એને ચેક કરો.
each combination would be novel since it would involve two different individuals. જ્યાં સુધી જો બે different individuals માં કોઈ difference જોવા નથી મળતો તો તમે novel માં છો. બરાબર? જો difference જોવા મળે તો તમે novels નથી. And the sexual mode of reproduction incorporates such a process of combining DNA from two different individuals during the reproduction. When reproduction થાય ત્યારે બે સ્પીસીસ છે શું થાય? બંને સ્પીસીસ વચ્ચે રિએક્શન ફોર્મ થાય, બંને સ્પીસીસ વચ્ચે રિએક્શન ફોર્મ થાય એટલે યુગેટિક ફોર્મ થશે. બરાબર? અત્યારે આટલું રાખો. એના પછીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું.